જય હિન્દ જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરશું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના EWS-1 અને EWS-2 પ્રકારના જે આવાસો છે એના માટે અત્યારે ઓનલાઈન ફોર્મ ભરાવાના ચાલુ થયા છે. તો આ ફોર્મ કઈ જગ્યાએ છે, આના માટે કેટલા રૂપિયા ભરવાના છે, કયા કયા પ્રોજેક્ટ અત્યારે રનિંગ છે અને કયા કમ્પ્લીટ થઈ ગયા છે, એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હવે આપણે વાત કરીએ કે પ્રધાનમંત્રી આવાસ યોજના EWS-1 અને EWS-2ની અંદર અમિયાપુર, કોટેશ્વર, બોપલ અને દહેગામની અંદર જે મકાનો ખાલી છે એના માટે અત્યારે ફોર્મ ભરાવાના ચાલુ થયા છે 19/4ની તારીખથી. એટલે કે અને આ ફોર્મ છે એ 2 તારીખ સુધી ભરાશે. આની અંદર તમે ક્લિક હિયરની અંદર જશો એટલે ફોર્મ ભરવા માટેની લિંક ઓપન થઈ જશે. એ આપણે બાદમાં જોશું કે ફોર્મ કેવી રીતે ભરવાનું છે, પરંતુ આની અંદર તમારે તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો છે અને મોબાઈલ નંબર નાખવાનો છે અને ઓટીપી કરવાનું છે. તો તમારા નંબર ઉપર એક ઓટીપી આવી જશે અને અહીંયાથી તમને શરતો અને બધી ડોક્યુમેન્ટ્સ છે એ પૂરું મળી જશે કે શું શું શરતો છે. શરતોની આપણે વાત કરીએ તો આની અંદર અમિયાપુર, કોટેશ્વર, દહેગામ અને બોપલ ખાતે ખાલી પડેલા EWS પ્રકારના મકાનો છે એના માટે અત્યારે અરજી ફોર્મ ભરાવાના ચાલુ થયા છે. આમાં આપણે વાત કરીએ તો જનરલ જે કેટેગરી છે એ લોકોને બોપલની અંદર 7 મકાન, દહેગામમાં 3, કોટેશ્વરમાં 8 અને અમિયાપુરની અંદર 8, એવી રીતે ટોટલ 26 મકાન ફાળવવામાં આવશે. ડિફેન્સ કેટેગરીની અંદર ટોટલ 2 મકાન છે. એસસી કેટેગરીમાં 9, એસટી કેટેગરીમાં 20, એસીબીસીમાં એટલે કે ઓબીસીની અંદર 3 અને પીએચ એટલે કે દિવ્યાંગ કેટેગરીની અંદર 1 મકાન છે. આવી રીતે કુલ 61 મકાન માટે અત્યારે ફોર્મ ભરાવાના ચાલુ થયા છે. હવે કયા જગ્યાએ કેટલા ફ્લેટ ખાલી છે એની આપણે વાત કરીએ તો મંગલદીપ આવાસ કે જે બોપલની અંદર આવેલું છે કે જ્યાં કુલ 245 આવાસ હતા, પરંતુ એમાંથી અત્યારે 15 આવાસો ખાલી છે. બ્લોક નંબર પણ અહીંયા આપેલા છે કે 102 બ્લોક નંબર જે છે એ જનરલ કેટેગરી માટે છે, 203 જે છે એ ઓબીસી કેટેગરી માટે છે, 506 એસસી કેટેગરી માટે છે. તો કયા કયા બ્લોક કઈ કઈ સ્કીમની અંદર ખાલી છે એ પણ આની અંદર વિગત આપેલી છે. શ્રીનગરી આવાસ કે જે દહેગામની અંદર આવેલું છે એમાં 11 આવાસો છે. કેટેગરી વાઇઝ મકાન, ફ્લેટ નંબર અને બ્લોક પણ આપેલું છે કે કઈ જગ્યાએ કેટલા ઘર ખાલી છે. એવી જ રીતે મધુર મિલન આવાસ કે જે મોટેરા, હાટ, કોટેશ્વર, ગાંધીનગર ખાતે આવેલું છે. ત્યાં ટોટલ 15 આવાસો ખાલી છે અને ફ્લેટ નંબર અને કેટેગરી આપેલી છે, બ્લોક પણ આપેલા છે. માધવ આવાસ કે છે એસપી રિંગ રોડની પાસે ગાંધીનગર તપોવન સર્કલ પાસે આવેલું છે, અગોરા મોલની પાસે કે જે અમિયાપુરાના નામથી ઓળખાય છે. ત્યાં 266 આવાસમાંથી 20 આવાસો ખાલી છે અને 20માંથી જનરલ કેટેગરી માટે. ત્યારબાદ દિવ્યાંગ કેટેગરીનું જે એક ઘર છે એ અહીંયા ઉપર આવેલું છે. તો આવી રીતે કેટેગરી વાઇઝ આની અંદર આપેલું છે. હવે આપણે વાત કરીએ તો ફોર્મ સંપૂર્ણપણે ઓનલાઈન ભરવાનું છે. આની અંદર ફોર્મની જે વિગતો છે ફરજિયાતપણે ભરવાની રહેશે. ફોર્મની કિંમત 200 રૂપિયા છે અને આની અંદર ડિપોઝિટ પેટે 7500 રૂપિયા ભરવાના છે. જો ઘર ન લાગે તો 7500 રૂપિયા ફરી તમારા ખાતાની અંદર જમા કરાવવામાં આવે છે. અરજદારે અગાઉ કોઈ પણ આવાસ યોજનાની અંદર ભાગ લીધેલો ન હોવો જોઈએ. વ્યક્તિ દીઠ તમે એક જ ફોર્મ ભરી શકશો. એકથી વધુ ફોર્મ ભરશો તો ફોર્મ રદ કરવામાં આવશે અને અલોટમેન્ટ પણ રદ કરવામાં આવશે. ત્યારબાદ અરજદારના કુટુંબની જે વાર્ષિક આવક છે એ 3 લાખ રૂપિયા હોવી જોઈએ, 3 લાખથી વધારે ન હોવી જોઈએ. જાતિ અંગેનું જે પ્રમાણપત્ર છે એ પણ આની અંદર સબમિટ કરવાનું છે. દિવ્યાંગના કિસ્સાની અંદર પોતાની દિવ્યાંગતા અંગેનું પ્રમાણપત્ર, ડૉક્ટરનું સર્ટિફિકેટ એ પણ આની અંદર રજૂ કરવાનું છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો અમિયાપુર, કોટેશ્વર, દહેગામ અને બોપલ ખાતે આ જે EWS-2 પ્રકારના આવાસ છે
એની કોમ્પ્યુટરાઇઝ ડ્રો દ્વારા ફાળવણી કરવામાં આવશે અને અરજી કરવાની જે છેલ્લી તારીખ છે એ 2 ઓક્ટોબર સાંજના 6 વાગ્યા સુધી છે. ત્યારબાદ આગળની શરતોની આપણે વાત કરીએ તો બીજી પણ શરતો આની અંદર આપેલી છે. બીજી જે શરતો આપેલી છે એમાં આપણે વાત કરીએ તો કુટુંબની જે વાર્ષિક આવક છે 3 લાખ રૂપિયા હોવી જોઈએ. ત્યારબાદ જો સંયુક્ત કુટુંબમાં રહેતા હોય તેવા કિસ્સામાં સોગંદનામું પણ આપવું પડશે અને અરજદાર દ્વારા જમા કરાવવામાં આવનાર લાઇટ બિલ, મ્યુનિસિપલ ટેક્સ બિલ અરજી ફોર્મમાં દર્શાવ્યા મુજબના સરનામા પ્રમાણેનું હોવું જોઈએ. ત્યારબાદ આ બધી શરતો પણ આપેલી છે. હવે મહત્વની વાત કે આની અંદર પૈસા કઈ રીતે ભરવાના છે. અરજી સમયે તમારે 7500 રૂપિયા ભરવાના છે. પ્રથમ જે હપ્તો છે એ 55,500 ભરવાનો છે. બીજો હપ્તો 3 માસની અંદર 57,000નો. ત્રીજો જે હપ્તો છે એ 6 માસની અંદર 85,000નો ભરવાનો છે. ચોથો હપ્તો પણ 85,000નો ભરવાનો છે જે 9 માસની અંદર ભરવાનો છે. ત્યારબાદ એના પછીનો હપ્તો 12 માસની અંદર ભરવાનો છે 85,000નો. સાતમો જે છેલ્લો હપ્તો છે એ 18 માસની અંદર ભરવાનો છે જેના માટે 90,000 રૂપિયા ભરવાના છે. તો આવી રીતે આવાસની જે કુલ કિંમત છે 5,50,000 રૂપિયા છે. એવી જ રીતે દહેગામની ખાતે જે આવેલા છે ઘર, એની અંદર આવાસની જે કિંમત છે એ ખાલી 3 લાખ રૂપિયા છે અને પ્રથમ હપ્તો આની અંદર 20,500નો અને સાતમો જે હપ્તો છે 50,000નો. તો એવી રીતે ફોર્મ છે એ ભરવાના છે. ત્યારબાદ નિયત કરેલ રકમ ઉપરથી ચૂકવણી થયેલ પ્રથમ 2 વર્ષ માટે મેન્ટેનન્સ પેટે 50,000 રૂપિયા જે છે એ અલગથી ઓરડાની ઓફિસની અંદર જમા કરાવવાના રહેશે. આવાસ પેટે નક્કી કરેલ કિંમત સમય મર્યાદાની અંદર ભરપાઈ થયા બાદ જ અરજદારને આવાસનો કબજો આપવામાં આવશે અને આવાસનો કબજો લેતા પહેલા જે ફાળવેલ લેટર છે એનું આવાસ તમારે જોઈ લેવાનું રહેશે અને આવાસ ફ્લેટ પસંદ ન આવે તો 15 દિવસની અંદર તમારે લેખિતની અંદર જાણ કરવાની રહેશે. ભરેલી ડિપોઝિટ 7500 છે એમાંથી 1,000 રૂપિયા છે એ કાપી લેવામાં આવશે અને બાકીના 6500 રૂપિયા તમને ફરીથી આપવામાં આવશે. તો આવી રીતે આ જે છે એ શરતો છે કે શું આની અંદર કેવી રીતે કેટલા પૈસા ભરવાના છે અને અહીંયાથી સોગંદનામું પણ એક તમારે આની અંદર સેલ્ફ ડિક્લેરેશન કહેવાય છે એ પણ અટેચ કરવાનું રહેશે. તો આવી રીતે ફોર્મ છે એ તમે 19 તારીખથી ભરી શકશો અને છેલ્લા 2 ઓક્ટોબર સુધી આ ફોર્મ ભરાવાના ચાલુ છે. જો તમે પણ તમારા ઘરનું ઘર વસાવવા માંગો છો તો આજે જ આની અંદર ફોર્મ ભરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો.